ચૂંટણી પહેલા પાટીદાર રાગ. નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી. આજનો એજન્ડામાં સૌથી પહેલો એક સવાલ આખા રાજ્યની જનતાને એ કરવો છે કે આપણા દેશમાં ધર્મ પછી સૌથી સંવેદનશીલ મુદ્દો કયો છે, અને દરેક પાસે એનો જવાબ છે કે આપણા દેશમાં ધર્મની સાથે જો કોઈ એટલો જ સંવેદનશીલ મુદ્દો હોય તો એ છે જાતિ અને અનામત. અને અનામતની આગ ફરી એકવાર છંછેડી દીધી છે. આજનો એજન્ડાના સવાલ પર નજર કરીએ, પણ એ સાથે સાથે જે સ્થિતિ આપણી વચ્ચે સામે આવી છે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે ગુજરાત આવ્યા અને જેટલી વાર ગુજરાત આવે છે એટલી વાર એમણે નક્કી હોય છે એક વાત કરવાની, અને એ હોય છે પાટીદાર લોકોને ઓબીસીમાં એમને અનામત આપવાની વાત, ઓબીસીમાં સમાવવાની વાત. આ વાત એમણે આજે પણ કરી, આ રાગ એમણે આજે પણ આલાપ્યો, અને એના પછી શરૂ થઈ રાજનીતિ. ગુજરાતમાં ચૂંટણી માથે છે. 2017ની ચૂંટણી જ્યારે લડાઈ ત્યારે કોંગ્રેસને જેટલો ફાયદો થયો એમાં એક ખૂબ મોટો હિસ્સો હતો પાટીદાર અનામત આંદોલનથી મળેલો ફાયદો, એ પાટીદારોની નારાજગીથી મળેલો ફાયદો. અને એટલે જ ગુજરાતમાં આટલી મોટી મતબેંક છે તો એને રીઝવવા માટે દરેક લોકો પ્રયાસ કરે એ સ્વાભાવિક છે. અને આ વખતે આ રેસમાં, આ હરીફાઈમાં રામદાસ અઠાવલે પણ દેખાયા. એ તો એવું ઈચ્છે છે કે એ ગુજરાતમાં ચૂંટણી લડે અને ભારતીય જનતા પાર્ટી એમની સાથે ગઠબંધન કરે અને પાછું થોડી સીટો પણ આપે. એમણે ભલે આ વિચાર્યું, એમણે ભલે આ ઈચ્છ્યું, પણ એમણે છેડેલા રાગથી ગુજરાતમાં રાજનીતિની શરૂઆત થઈ છે. નરેશ પટેલના નિવેદનથી એમ પણ ઘણીવાર સવાલો થતા હોય છે, એમના રાજનીતિમાં પ્રવેશને લઈને અટકળો છે. બીજી બાજુ ઉમિયાધામ સંસ્થા કે જેમાં હવે જ્યારથી બાબુજમના પ્રમુખ તરીકે આવ્યા છે ત્યારથી એ સંસ્થા પર અધિકારિક રીતે ભારતીય જનતા પાર્ટીએ કબજો જમાવી લીધો છે એવી વાત થઈ રહી છે. અને એટલા જ માટે પાટીદાર સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની વાત હોય કે એમના પ્રવેશની વાત, અને હવે રાજકારણમાં એની સ્થિતિને લઈને વાત. સવાલો ઘણા બધા છે, પરંતુ અનામત અને આરક્ષણના મુદ્દાને છંછેડી દીધો છે ગુજરાતમાં રામદાસ અઠાવલેએ. ત્યારે સૌથી પહેલા આપણે જોઈએ આ વિષય પર અમારો વિશેષ અહેવાલ. ગુજરાતની રાજનીતિમાં આવ્યો ફરી ગરમાવો. કેન્દ્રીય મંત્રીએ ફરી ઉઠાવ્યો પાટીદારો માટે અવાજ. रामदास अठावले कहूं पाटीदारों नो ओबीसी में थाय समावेश. और यहाँ जो पाटीदार का कम्युनिटी है, पाटीदार कम्युनिटी की मांग है कि भाई इनको ओबीसी में डालना चाहिए, तो ये रिपब्लिकन पार्टी उसका समर्थन करती है और पाटीदार कम्युनिटी को ओबीसी में डालकर उनको रिजर्वेशन मिलना चाहिए. इसी तरह की भी हमारी पार्टी की सूचना है, मांग है, और उसके लिए जरूर मतलब हमारा मंत्रालय जो है, मंत्रालय उसके बारे में जरूर विचार करेगा. तो आ तरफ पूर्व आंदोलनकारी वरुण पटेले कहूं अठावलेનું નિવેદન છે વ્યક્તિગત. તો કોંગ્રેસે કહ્યું શાંતિ ડહોળવાનો છે આ પ્રયાસ. હજુ જો પાટીદાર સમાજને ઓબીસીમાં અનામતની કોઈ પણ માંગણીની વાત હોય તો ઓબીસી સર્વે કરે, અને ઓબીસી સર્વેમાં જે પણ જ્ઞાતિઓ અનામતમાં આવે છે, અનામતની લાયકાત ધરાવે છે, એ જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે, અને જે જ્ઞાતિઓ ઓબીસીને લાયકાતમાં નથી આવતી એ જ્ઞાતિઓને ઓબીસીમાંથી દૂર કરવામાં આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને આ જે હું એક સ્પષ્ટતા કરું છું કે અઠવાલેજીએ જે આ નિવેદન કર્યું છે એ પોતાની પાર્ટી તરફથી નિવેદન કર્યું છે, એ કોઈ સરકારના પ્રતિનિધિ તરીકેનું નિવેદન નથી. ગુજરાતમાં પાટીદાર સમાજને 10% અનામત મળે એવી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારની એક સહયોગી પાર્ટીના આગેવાન આઠવલેજીએ કરી. આ આઠવલેજીના આ શબ્દોને માત્ર શબ્દો થકી હું એનો જવાબ આપું છું કે આપનો ખૂબ ખૂબ આભાર. આઠવલેજી છેલ્લા 5 વર્ષથી ગુજરાતની પાટીદાર સમાજની આંદોલનકારી પરિસ્થિતિને લઈને આજ દિવસ સુધી અનેક વખત આવી ટિપ્પણીઓ કરી અને એક ગુજરાતના સૌહાર્દ સાથેના વાતાવરણને ડહોળવાનું કામ હંમેશા કર્યું છે. એટલે સવાલ એ થાય કે શું પાટીદારોનો ઓબીસીમાં થશે સમાવેશ? મતદાન પહેલા લાગશે મહોર. કેન્દ્રીય મંત્રીના બોલ પર થશે વિચાર વિમર્શ. આજનો એજન્ડામાં એક જ વાત: ચૂંટણી પહેલા કેમ પાટીદાર રાગ?
અને આ દરેક વખતની કહાની છે. ચૂંટણી આવે ત્યારે પાટીદાર રાગ આલાપવાની શરૂઆત થઈ જાય છે અને રામદાસ અઠાવલે તો કંઈ પહેલી વાર આ વાત નથી કરી. એમણે જ્યારે આ મુદ્દાની વાત કરી ત્યારે એની ચર્ચા થવી સ્વાભાવિક હતી. ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી કિશનસિંહ સોલંકી થોડી જ વારમાં જોડાશે. લલિતભાઈ વસોયા કોંગ્રેસના ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક આપણી સાથે છે. લલિતભાઈ, સૌથી પહેલા તો એ સવાલની સાથે કે એક મુખ્ય સવાલ કે જે હમણાં આપણે વરુણભાઈને સાંભળી રહ્યા હતા તો એ પણ કરી રહ્યા હતા, પાટીદારો ઓબીસીમાં સમાવવામાં, એની જે લાયકાત હોય છે ઓબીસીમાં સમાવવા માટે કોઈ પણ જાતિની, એના હેઠળ આવે છે કે નહીં? દેવાંશી, પહેલી વાત તો એ છે કે ઓબીસી આયોગની અંદર પાટીદાર સમાજ વર્ષોથી અરજી કરતું આવ્યું છે કે પાટીદાર સમાજનો સર્વે કરવામાં આવે અને જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાની અંદર પાટીદાર સમાજને ઓબીસી મળે એમ હોય તો તમે ઓબીસીમાં સમાવેશ કરો. પહેલી વાત તો રાજ્ય સરકારે આનો સર્વે કરાવવો જોઈએ. એ સર્વે વર્ષોથી કરાવવામાં નથી આવતો. સર્વે કરવાની માંગ છે અને સર્વેની અંદર જો પાટીદાર સમાજનો સમાવેશ ન થતો હોય તો સ્વાભાવિક છે કે એનો સમાવેશ આની અંદર ન થઈ શકે. એટલે આ વાતને રામદાસ અઠવાલેજી 2017 ની અંદર, 2019 ની અંદર અને 2022 ની અંદર જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે ગુજરાતના પ્રવાસે આવી અને પાટીદાર સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવાની વાત કરે છે. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની અંદર એનડીએના સાથી પક્ષ તરીકે રામદાસજી છે અને ભારતીય જનતા પાર્ટીના કહેવાથી બાકીના મુદ્દાઓ જે મોંઘવારીના છે, ખેડૂતોને પડતી મુશ્કેલીના મુદ્દાઓ છે, કોરોનાની મહામારીના મુદ્દાઓ છે, એ ભૂલાવા માટે ગુજરાતના પ્રવાસે આવે ત્યારે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ. આ વાત દેવાંશી મૂકી અને દર વખતે વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરે છે. લલિતભાઈ, તો પછી આપણે જે મોંઘવારી, કોરોના જેવા, શું પાટીદારને અનામત મળવી કે ન મળવી, એમને ઓબીસીમાં સમાવવા કે ન સમાવવા, એ લલિતભાઈ વસોયાની દ્રષ્ટિએ મહત્વનો મુદ્દો છે કે નહીં? જો બહુ સ્પષ્ટપણે કહું કે પાટીદાર સમાજ ઓબીસી માં જે જ્ઞાતિઓ સમાવવામાં પાટીદાર સમાજનો કરવો જોઈએ. આવી અમારી માંગ એ દિવસે પણ હતી અને આજે પણ છે. આ બહુ સ્પષ્ટ વાત છે. પણ ક્રાઇટેરિયાની અંદર આવતો હોય તમે સર્વે તો કરાવો. અમારી સર્વેની માંગ છે. અમારી સર્વેની માંગ છે. એ સર્વેની માંગ રાજ્ય સરકારે સર્વેની તમે માંગ કહ્યું અમારી પૂરી કે કરવી મુદ્દો જોઈએ. ભટકાવવા અને માટે ન આ આવતા વાત હોય કરવામાં આવે છે, તો આ મુદ્દો જરૂરી છે કે નહીં એ મારે જાણવું છે. જો દેવાંશી બહુ સ્પષ્ટપણે કહું, મુદ્દો આજે હું કે તમે કે બાકીના સમાજો જે કઈ માગણીઓ કરતા હોય છે એ બધી માગણીઓ એની સાચી અને વ્યાજબી હોય એવું પણ ન હોય. ભારતના બંધારણ મુજબ જે કાયદાઓ ગણાણા છે એટલે એવું નહીં લલિતભાઈ, 2015માં તમારા જે બોલ હતા એના કરતા સાવ ઉલટા અત્યારે બોલ છે. એટલા માટે હું અત્યારે સવાલ કરી રહી છું. ત્યારે તમે હંમેશા ત્યારે કહેતા હતા કે આ જ સૌથી જરૂરી મુદ્દો છે, આના પર જ વાત થવી જોઈએ. આજે તમે કહી રહ્યા છો કે બીજા જરૂરી મુદ્દા છે એના પર વાત થવી જોઈએ. આજે પ્રાથમિકતા છે જરૂરીની, એ કેમ આટલી પલટાઈ ગઈ? જો દેવાંશી બહુ સ્પષ્ટપણે કહું કે રામદાસ જે નિવેદન કર્યું છે, આપ જૂની ફાઇલો ખોલીને જો 2017માં ગુજરાત ત્યારે પણ પાટીદાર સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવો જોઈએ. 2019 ની અંદર લોકસભાની ચૂંટણી હતી ત્યારે બોલ્યા અને 2022 ની અંદર બોલ્યા. એ ડિપાર્ટમેન્ટ તો હવે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આ અધિકારો આપ્યા કે જ્ઞાતિનો શેમાં સમાવેશ કરવો એ તમે નક્કી કરો, જે તે રાજ્ય સરકાર નક્કી કરે. તો રામદાસ અઠવાલેજી પાસે જયારે ખાતું હતું ત્યારે એને શા માટે આ વિચાર્યું નહીં? અને હવે જયારે રાજ્ય સરકાર પાસે આવ્યું છે ત્યારે રાજ્ય સરકારના પલ્લામાં આ ગોળ બીજેપીના કહેવાથી જ નાખી અને વાતાવરણ દોડવાનો કે બાકીના મુદ્દાઓ ભૂલાવવાનો પ્રયત્ન કરે છે. આ વાત હું કહી રહ્યો છું. મારો બોલ તે દિવસે હતો એ જ આજે છે અને એ જ ભવિષ્યમાં રહેવાનો છે. અમારી માંગ છે તમે સર્વે કરાવો ને, નહીં આવો સમાવેશ થતો હોય તો અમે વિચારશું શું વાત કરવી.
ઠીક છે, ઓકે. પ્રશાંતભાઈ, સર્વેની વાત તો વર્ષોથી થઈ રહી છે, પરંતુ એ સ્વીકારાઈ નથી. સર્વે જ નથી થયો એટલે આગળના નિર્ણયો કેવી રીતે થાય એ તો ખબર નથી. ઉપરથી માંગવા નીકળ્યા હતા ઓબીસી, મળ્યું ઈબીસી, અને એ બધાને મળ્યું છે. આ માત્ર પાટીદારો પૂરતી વાત નથી. પણ જે એ કહી રહ્યા છે કે રામદાસ અઠાવલે દરેક ચૂંટણી વખતે આવું કરીને જાય છે, ગુજરાતી ભાષામાં એને સળી કરીને જાય છે એવું કહેવાય. દરેક વખતે આવે એ સળી કરીને જતા રહે અને પછી બધા પોતાના ધંધે લાગી જાય. બિલકુલ. અને રામદાસ અઠાવલે માટે એટલા માટે કે એમને જો આપણે સાંભળ્યા બી હોય ને લોકસભામાં અને રાજ્યસભામાં, તો એમની એક આખી અલગ સ્ટાઇલથી એ છે ને સ્પીચ નથી આપતા, એ માત્ર કવિતાઓ થકી જે કંઈ એમને કહેવું હોય એટલે મને 2-3 એમની કવિતાઓ, કારણ કે આ ઈડબ્લ્યુએસ આપણે જે ઈબીસીનું જે દિવસે બિલ પાસ થયું ને ત્યારે બહુ જ સરસ એમની અદાથી એમણે વાત કરી હતી. એટલે અને એ વખતે પોતે પાછા સોશિયલ મિનિસ્ટર હતા, સોશિયલ એમ્પાવરમેન્ટ જસ્ટિસ મિનિસ્ટર હતા કે अध्यक्ष महोदय आज मुझे बहुत ही अच्छा हो रहा है फील क्योंकि लोकसभा में पास हो रहा है सवर्ण आरक्षण का बिल. सवर्णों को आरक्षण देने की नरेंद्र मोदी ने दिखाई है हिम्मत, इसीलिए 2019 में बढ़ेगी बहुत किम्मत. આવી બધી એક અદાથી વાત કરી હતી. હવે મુખ્ય મુદ્દા ઉપર જો આવીએ તો જે તે સમયે જે માંગ હતી, આંદોલન થયું, એ આંદોલન બહુ જ અંશે, કારણ કે લલિતભાઈ બી એમાં મુખ્ય હતા એટલે બેકસીટ પર બહુ સારા એવા હતા, આખું તીતર ફીતર થઈ ગયું. અને જે કંઈ એમની માંગ અલગ હતી એટલે એ બધા, અને સરકાર પોતે રાંધવા ગયા કંસાર ને રંધાઈ ગઈ થૂલી. અને પછી આ ઈડબ્લ્યુએસ નું એક પિક્ચર નવું આવ્યું અને એ 10%માં કોને એટલે પાટીદાર સમાજની કદાચ માંગણી એવી હશે કે અમને એકલાને અમારું અલગ અનામત મળે, ત્યાં ક્યાંક સમાવેશ કરવામાં આવે. એની જગ્યાએ 10%માં આખું બિન અનામત આયોગ ઊભું થઈ ગયું. અત્યારે આપણે ત્યાં ગુજરાત રાજ્ય સરકારમાં બી બિન અનામત આયોગને એનું પુષ્કળ ફંડ આપવામાં આવે છે. એ ફંડ વપરાય છે કે નથી વપરાતો મારો રામ જાણે, પણ યસ એ અનામતના નામે અને એના બેનિફિશિયરી તમે જુઓ, આજે ગૂગલિંગ કરો કે ઈડબ્લ્યુએસ ના બેનિફિશિયરી કોણ છે, તો 95% સ્ટુડન્ટ્સ જે 5 લાખથી ઓછી ઇન્કમ ધરાવે છે, સુવર્ણ વર્ગમાંથી આવે છે, એમને બધા જે લાભાર્થી છે એ છે, નથી એવું નથી. પણ મુખ્યત્વે વસ્તુ એવું છે, હવે સરકારનો રોલ ચાલુ એટલે થશે. અત્યાર સુધી આ સોશિયલ જસ્ટિસ કેન્દ્ર સરકારનો પાવર હતો, હવે એમણે રાજ્ય સરકારને આપ્યો. એટલે હું રાજ્ય સરકારને મારી એક રિક્વેસ્ટ છે કે ઓન ગોઈંગ પ્રોસેસની જેમ તમામ કાસ્ટનું એક રેગ્યુલર સર્વે અત્યાર સુધી કરાવતા આવ્યા, પણ કેન્દ્ર સરકારના હાથમાં હતું, રાજ્ય સરકારને બહુ રસ ના પડે આ મુદ્દામાં એટલે નહીં લીધો હોય. પણ હવે ઓન ગોઈંગ પ્રોસેસની જેમ સતત એનો સર્વે કે ભાઈ આ કાસ્ટની પોપ્યુલેશન કેટલી છે, એવરેજ ઇન્કમ કેટલી છે, એવરેજ એજ્યુકેશન કેટલું છે, કેટલી મહિલા છે, કેટલા પુરુષો છે, એમાં કેટલા લોકોનું આવકનું પ્રમાણ શું છે, એમની સંપત્તિ શું, એટલે આખો એક સર્વેના ફોર્મેટ બને અને રેગ્યુલર ઇન્ટરવલ પર આ સર્વે થાય અને એનો રિપોર્ટ દર વખતે બજેટમાં રજૂ થાય. બિલકુલ, એમણે માંગણી કરી છે, પણ એ બધાની વચ્ચે કિશનસિંહ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે. કિશનસિંહ, રામદાસ અઠાવલે દરેક ચૂંટણી પહેલા ગુજરાત આવે છે, પાટીદારોને અનામત એવો વિવાદનો મધપૂડો છંછેડીને જતા રહે છે. આપણને બધાને ખબર છે કે અનામત અને એની વાતો પણ એ આગ સાથે રમવાની વાત છે. રાજનેતાઓને એવું લાગે છે કે આ આગ લગાવીને પોતાના રોટલા શેકી લેશે, પણ ઘણીવાર પાર્ટીઓને એ પણ નથી ખબર હોતી કે ક્યારેક એની અંદર પોતાના મહેલો પણ સળગી જતા હોય છે. 2017માં ભારતીય જનતા પાર્ટીએ આ આગ સાથે રમીને જોઈ લીધું છે. કોંગ્રેસે એનો ફાયદો પણ મેળવ્યો છે, ભાજપને એનું નુકસાન પણ થયું છે. પણ રામદાસ અઠાવલે જ્યારે આવે છે, આવી વાતો કરીને જાય છે, ત્યારે સૌથી પહેલો સવાલ સત્તા પક્ષને એ રહેવાનો છે કે પાટીદારોને ઓબીસીમાં સમાવવા જોઈએ. આ વાત તમારા જ સાથી પક્ષના નેતા કરે છે, તો શું તમે એની સાથે સહમત છો? દેવાંશી, ગુડ ઇવનિંગ. અમે સહમત ના હોત તો 10% ઈડબ્લ્યુએસ આપ્યું જ ના હોત. ઓબીસી અને ઈડબ્લ્યુએસ બહુ જ અલગ છે. ઓબીસી એ રાજ્ય સરકારનો વિષય નથી, કેન્દ્ર સરકારનો વિષય છે. નંબર 1 હું એ સ્પષ્ટતા એટલે હમણાં જ વાત થઈ કે હવે રાજ્ય સરકારની પાસે આવી છે એ સત્તા, સર્વે કરાવ્યા પછી નક્કી કરવાની. પંચ છે અત્યારે સોફાર સ્વાયત્ત પંચ છે. સ્વાયત્ત પંચ નક્કી કરે છે કે કઈ જ્ઞાતિ શૈક્ષણિક સામાજિક અને આર્થિક રીતે ઓબીસી અથવા તો બીજા કોઈ ક્રાઇટેરિયામાં ફિટ બેસે છે. એટલે એ વિષય સંવિધાનિક છે અને આખા દેશમાં, ગુજરાત ઉપરથી જ આખા દેશમાં અત્યારે ઈડબ્લ્યુએસ 10% અવેલેબલ છે. જે લાભો ઓબીસીને અને અનુસૂચિત જાતિને મળે છે એ જ લાભો ઈડબ્લ્યુએસને પણ મળે છે. એટલે વિષય હવે એ રહ્યો નથી. પણ વનમેન આર્મી એવા આઠવલેજીને ગયા વખતે આઈ થિંક આપણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એપ્રોપ્રિએટ જવાબ આપ્યો હતો. અને અત્યારે માત્ર એટલું કહીશ કે એમણે રાજ્ય સરકાર વતી અથવા તો પોતાના વતી જે રજૂઆતો જે એક સમાજ કરી રહ્યો છે, સમાજની રજૂઆત કરવાનું કીધું છે. આપી દઈશું એવું ક્યાંય નથી બોલ્યા આઠવલેજી. એટલે રજૂઆત કરવાનો હવે જાહેર જીવનના માણસ છે, સંસદ સભ્ય છે, મંત્રીશ્રી છે, એટલે મતલબ એ સળી કરીને જાય છે ને. હા, એટલે કોઈ પણ વિષયમાં એટલે એમનો પોતાનો અધિકાર છે, કોઈ પણ વિષયમાં એમનો અભિપ્રાય આપવાનો. એ અભિપ્રાય આપીને ગયા છે કે કોઈની માંગણી છે તો માંગણીની રજૂઆત હું કેન્દ્ર સરકાર સમક્ષ કરીશ, આવી એ વાત કરીને ગયા છે. અચ્છા, એમને દરેક વખતે ખબર હોય છે કે ગુજરાતમાં આ મુદ્દો એકવાર ભડકી ચૂક્યો છે અને એટલે
એટલે એમને એ ભડકેલી આગ માંડ શાંત થવા આવે, પછી રામદાસ અઠાવલે આવે, ઘી નાખીને જતા રહે. એમને બીજું શું કરવાનું છે? એમને કંઈ ગુજરાતમાં તો ફાયદો નુકસાન છે નહીં. અને એટલા માટે લલિતભાઈ વસોયાની પાસે એ સવાલની સાથે જવું છે કે લલિતભાઈ, આ સવાલ દરેક લોકોના મનમાં છે અને ખાસ પાટીદાર સમાજના મનમાં એટલા માટે છે કારણ કે 2015માં અમે એકતા જોઈ પાટીદારોની. જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડ પર એક શબ્દ બોલાતો, એક અવાજ ઉઠતો અને એની સાથે એ પડકારો, એ હોંકારો ઝીલવા માટે લાખોની મેદની ત્યાં દેખાતી. પણ એના પછી જે રીતે આંદોલન વિખેરાઈ ગયું, નેતાઓ પોતપોતાના રસ્તે જતા રહ્યા, એ રીતે સમાજ પણ તૂટેલો દેખાય છે. પાટીદારોમાં અત્યાર સુધીમાં જે રીતસરથી ફાંટા દેખાતા હતા, પહેલા આટલા ફાંટા આટલા ક્લિયરલી ક્યારેય નથી દેખાયા. તમને એવું લાગે છે કે આંદોલનમાં નેતાઓએ જે મેળવવાનું હતું એ મેળવી લીધું, પણ સમાજને વિખેરી નાખ્યો છે? દેવાંશી, તમારી વાત આઈને હું એટલા માટે સહમત નથી કે પાટીદાર સમાજ આજની તારીખમાં પણ સમાજની વાત જ્યારે આવે છે ત્યારે પાટીદાર સમાજ એકજૂટ છે. ચૂંટણી કે રાજકારણની વાત આવે તો રાજકારણમાં તો પાટીદારોનો મત વિસ્તાર હોય તો ત્યાં પાટીદાર એકબીજાની સામે લડતા હોય. સમાજના ફાટાની વાત કરવી એ અયોગ્ય મારી દ્રષ્ટિએ એટલા માટે છે કે જ્યારે સમાજનો પ્રશ્ન આવ્યો છે ત્યારે આખાએ ગુજરાતની અંદર, આખાએ દેશની અંદર પાટીદાર સમાજ, નરેશભાઈ પટેલ હોય કે ઉમિયાધામ હોય, આના નેજા હેઠળ એકજૂટ થયો છે. અને વ્યાજબી વાત સરકાર પાસે રજૂ કરવાની હોય કે સમાજ સમક્ષ રજૂ કરવાની હોય, પાટીદાર સમાજ કરતો આવ્યો છે. એ સંગઠિત છે, એની અંદર કોઈ પણ પ્રકારના ફાટાઓ નથી પડ્યા. પાટીદાર અનામત આંદોલન પહેલા લેવા અને કડવા પટેલો અલગ અલગ વિભાજિત હતા, પરંતુ પાટીદાર અનામત પછી આખાએ ગુજરાતની અંદર પાટીદાર સમાજના યુવાનો લેવા કડવા ભૂલી અને પાટીદાર બન્યા છે. અમે બધા એકજૂટ બન્યા છીએ. એટલે પાટીદાર સમાજ વેરવિખેર થઈ ગયો છે એ વાત બિલકુલ આ ખોટી છે. સવાલ એટલા માટે હું તમને કરી રહી છું લલિતભાઈ, કારણ કે જ્યારે ઉમિયાધામમાં બાબુ જમના જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, 25 કરોડ રૂપિયા એમણે આપ્યા અને પછી એ પ્રમુખ બન્યાની વાતો સામે આવી, ત્યારે એ ઉમિયાધામની અંદરના જ લોકોએ વિરોધ શરૂ કર્યો. અને એના પછી કેટલાય લોકો તો ખુલીને સામે આવ્યા અને ખુલીને બોલ્યા કે આ સંસ્થા પર હવે ભારતીય જનતા પાર્ટીએ અધિકારિક રીતે કબજો લઈ લીધો છે. ખોડલધામની જ્યારે વાત આવે છે ત્યારે હજુ સુધી નરેશ પટેલ કયા પક્ષના એ કોઈને નથી ખબર, પણ સવાલો તો થાય છે કે આ કયા રાજકીય પક્ષની સાથે જોડાઈ શકે છે. કદાચ એ કોંગ્રેસની સાથે જઈ શકે છે, કદાચ આમ આદમીની સાથે જઈ શકે છે, ભાજપમાં આવશે એવી પણ વાતો થઈ રહી છે, જો કે એ શક્ય નથી લાગતું. પણ આ બધાની વચ્ચે જે સમાજની સંસ્થાઓ છે એ રાજકીય હાથો બની જાય ત્યારે સવાલ નહીં થાય? જો આખા ગુજરાતની અંદર પાટીદાર સમાજની જેટલી સંસ્થાઓ છે અને અત્યાર સુધીમાં પાટીદાર સમાજના પ્રસ્થાપિત થયેલા જે આગેવાનો છે, એ સામાજિક આગેવાનો હોય કે રાજકીય આગેવાનો હોય, એ ક્યાંક ને ક્યાંક જાહેર જીવનની અંદર પડેલા છે. આખાએ ગુજરાતની અંદર હું તમને અનેક એવા નામો આપી શકું કે જે સમાજની સંસ્થાઓ ચલાવતા હોય, સમાજના પ્રમુખો હોય, સમાજનું નેતૃત્વ કરતા હોય અને સાથે સાથે કોઈને કોઈ પાર્ટીની અંદર, રાજકારણની અંદર હોય છે. અમારા મનુભાઈ કોટડિયા લઈ લ્યો, વિઠ્ઠલભાઈ રાદડિયા લઈ લ્યો, જામનગરની અંદરથી રાઘવજીભાઈ પટેલ લઈ લ્યો, ડાયા કાકા લઈ લ્યો, એમ ઉત્તર ગુજરાતની અંદર કે મધ્ય ગુજરાતની અંદર તમે લો તો પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે, સંસ્થાનું સંચાલન કરનારા લોકો કોઈને કોઈ ભારતીય જનતા પાર્ટીમાં, કોઈ કોંગ્રેસ પાર્ટીની અંદર હોય છે અને એનો અધિકાર છે. પરંતુ સંસ્થાની રીતે ચલાવતા હોય છે. બાબુ જમનાદાસ પટેલ જયારે ઉમિયાધામના પ્રમુખ બન્યા તો સ્વાભાવિક છે કે જે લોકોને ખદેડીને એ પ્રમુખ બન્યા છે એને થોડો ઘણો અસંતોષ થવાનો છે, પરંતુ એની અસર પાટીદાર સમાજ ઉપર આવશે એ વિચારવું અને એ વાત કરવી એ પણ મારી દ્રષ્ટિએ એટલા માટે ખોટી છે કે જ્યારે સમાજની વાત આવશે, કોઈ પણ સમાજ હોય, એ આદિવાસી સમાજ હોય, એ ઓબીસી સમાજ હોય, એ આહિર સમાજ હોય, એ ક્ષત્રિય સમાજ હોય, સમાજની વાત આવે ત્યારે સમાજ ભેગો છે. સમાજના આગેવાનો રાજકીય રીતે વિચારધારાથી જુદા જુદા ભલે જોડાયેલા હોય. સીધો સવાલ કિશનસિંહ એ જ છે કે ઓબીસી નો સર્વે કરાવવાની માંગ કેટલાય સમયથી ચાલી રહી છે. કોઈ જેવું નથી કહેતું કે આજે આંખ બંધ કરી કાલે સવારે અમારી આંખ ખુલે ત્યારે અમને બધાને અનામત આપી દેજો, પણ જે સમાજો માંગ કરી રહ્યા છે તો સર્વેના આધારે માંગ કરી રહ્યા છે. સરકાર એમાં પણ કેમ પાછી પાની કરે છે? ઘણા બધા રાજ્યોમાં ઘણા વર્ષોથી સર્વે થયો નહોતો અને એટલા માટે જ કેન્દ્ર સરકાર અને સંસદે
એક નવો કાયદો પસાર કરી અને જે જૂની વિસંગતતાઓથી દૂર કરીને પાછી રાજ્યોને સત્તા સોંપી. રાજ્યોને સત્તા સોંપવા પાછળનું કારણ જ એ હતું કે રીસર્વે ફરી એક વખત થાય, જે પણ જ્ઞાતિઓ ને જરૂર છે ક્યાંય પણ સમાવવાની. તમે ટેકનિકલ વાત કરી રહ્યા હા, છો. મારો એટલે સવાલ એ છે કે ક્યારે કરશો સર્વે? સર્વે યોગ્ય સમય હંમેશા થતા જ હોય છે અને યોગ્ય ડિમાન્ડ સમય એટલે કયો સમય? પંચની આ ધ્યાનમાં અથવા પંચને પાઠવેલી નોટિસો અથવા પંચ આગળ થયેલી રજૂઆતો ઉપર તથ્યતાને લઈ અને પંચ હંમેશા સર્વે કરતું હોય છે. ગુજરાતમાં પણ ઘણી બધી જ્ઞાતિઓએ પંચ આગળ રજૂઆતો કરી છે, ઇન્ક્લુડિંગ પાટીદારો. હા. એટલે એ પંચ ચોક્કસપણે યોગ્ય સમયે એનો સર્વે પણ ચાલુ કરે છે, જુએ પણ છે ગ્રાઉન્ડ રિયાલિટી કે શૈક્ષણિક, આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ પર્ટિક્યુલર સમાજની કઈ છે એના ઉપર એ લોકો નિર્ણય લેતા હોય છે અને નિર્ણયની રાજ્ય સરકારને જાણ કરતા હોય છે, એના ઉપર નિર્ણય લેવાતા હોય છે. પણ દેવાંશી, જે રાજ્ય સરકારે નિર્ણયો લીધા છે એ પછી જાટ માટે રાજસ્થાન સરકારે લીધો હોય, મરાઠાઓ માટે મહારાષ્ટ્રે લીધો હોય, અચ્છા, એને તો કોર્ટમાં પડકારાયા સુપ્રીમ કોર્ટે હંમેશા નકાર્યા છે. હા, એન્ડ ઓફ ધ ડે પણ બિલકુલ આમાં તો સર્વેની જ શરૂઆત નથી થઈ, એટલા માટે રાજ્ય સરકાર હંમેશા એમની સામે પ્રશ્નાચિહ્ન રહે છે. પ્રશાંતભાઈ, આમાં સવાલ બધાને કેમ અનામત જોઈએ છે ને એ વિષય પર આપણે પડીશું તો એની આખી અલગ ડિબેટ થશે અને એ કરવાનો કોઈ મતલબ પણ નથી, એમ પણ એ બહુ સંવેદનશીલ મુદ્દો છે. પણ સવાલ એ રહે છે કે જે રીતે આરક્ષણ દેશમાં બધા લોકો માંગી રહ્યા છે એ જોતા તો 100% રિઝર્વેશન, મતલબ કોઈને રિઝર્વેશન નહીં, એ સ્થિતિની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે કા કોઈને રિઝર્વેશન નહીં, કા બધાને રિઝર્વેશન એમ. એટલે આ તો આખે બધી ઉપરથી એટલે પ્રેસિડેન્શિયલ નોર્મ્સ જ આપણે ફેરવવા પડે એવી પરિસ્થિતિ. અને આમાં શું છે, કંઈક શીખવામાં આવ્યું. માનો કે પાટીદાર આંદોલન જે રીતે થયું, અને આપણે બહુ સરસ વાત લલિતબેને જે કહેતા હતા કે એકતા જોઈ, પછી એ વેરવિખેર થઈ ગયું. એટલે જો સમાજ એકત્રિત થાય, યુનાઇટેડ થાય તો એ કંઈક કરી શકે છે, કંઈક માગી શકે છે. એટલે હવે લોકોને પણ આવડી ગયું છે અને લોકો બધા સમાજ ક્યાંક ને ક્યાંક એ પ્રેશર ટેકનિક જે ચાલી રહી છે, આજે કોળી સમાજ હમણાં વચ્ચે કુંવરજી બાવળિયા વર્સિસ આજે ચાલ્યું, બીજા બધા સમાજ પણ ક્યાંક ને ક્યાંક ભેગા થતા હોય છે. એટલે સમાજ ભેગા થાય, યુનાઇટેડ થાય, બહુ જરૂરી છે અને પછી માંગ કરી શકે. પણ પાટીદાર આંદોલન અને ખાસ કરીને ઓબીસીમાં સમાવવાની જે વાત છે, તો એ વખતે પણ હું એવું સ્પષ્ટ માનું છું કે એમની ડિમાન્ડ એવી તો નહોતી જ કે અમને ઓબીસીમાં સમાવેશ કરવો. એ પછી જ્યારે આપવામાં આવ્યું, ઈડબ્લ્યુએસ આપ્યું, એ આખું બિન અનામત માટે ઊભું કર્યું. અચ્છા, જ્યારે રામદાસ અઠવલે જ્યારે આ સ્ટેટમેન્ટ આપતા હોય તો 2019માં એમની જ મિનિસ્ટ્રી વખતે આ ઈબીએસ આપવામાં આવ્યું છે, ઈડબ્લ્યુએસ આપવામાં આવ્યું છે, એમણે બહુ જ સારી રીતે આવકાર્યું હતું. તો પછી હવે આની જ વસ્તુ કરી, એટલે તમે જેમ ક્યારના કહો છો કે આ સળી કરી, સળી, એ સળીનો મતલબ નથી રહેતો એમ. એટલે શું એમને ઓબીસીમાં સમય દેવા, એટલે આ એક માત્ર ફાયર આપ્યું છે કે ભાઈ આનાથી કદાચ પાછો સમાજ જાગે, વળી પાછું કંઈક નવી ચળવળ ઊભી થાય. હવે એ એનડીએ અલાયન્સમાં છે, ચૂંટણી ભાજપને, એટલે ભાજપ સાથે જે લડવાના છે એમને ગુજરાતમાં પ્રવેશ કરવો છે 22માં, એટલે કંઈક નવો મુદ્દો, કારણ કે એ પોતે પાટીદાર તો છે નહીં. કદાચ એવું હોત કે પોતે પાટીદાર છે, નવો ભડકો કરવો હોત તો એમને 22 વિધાનસભામાં કંઈક લાભ મળત. એટલે માત્ર દેશના રાજકારણને લાલુ પ્રસાદ યાદવ પછી કોઈ સારા એક સ્માર્ટ સંસદ સભ્યની જરૂર હતી. આઠવલે જે કામ કરી રહ્યા છે, લાલુ પ્રસાદ યાદવ હતા જ્યારે ત્યારે એમને કૌભાંડી કહેતા ફરતા હતા, હવે સારા કહી રહ્યા છો. તમે ફરવા શું માંગો છો તમે? તમે ગણતા હોય એટલે તમને મજા આવે જોવાની વસ્તુ અલગ છે. તમારા જ અલાયન્સના મિનિસ્ટર છે. હા, એક્ઝેક્ટલી. એટલે પછી એમને દિવાંશી, મજાક કરે તમે. લલિતભાઈએ એક જે શબ્દ કીધો, ખદેડી મૂક્યા, ખદેડી નથી મૂક્યા અમારા બાબુ કાકાએ કોઈને, સર્વસંમતિથી સમાજે આખાએ સપોર્ટ કર્યો છે. અને જે વ્યક્તિઓની વાત કરો છો એમણે જ બાબુ કાકાનું નામ મૂકેલું હતું. સર્વ જ્ઞાતિ એટલે સર્વ લોકોએ એમને સર્વસંમતિથી મૂકેલા છે. નેતાઓ તો ખુલ્લેઆમ સામે ના, આવીને મૂકી દીધા છે. બાબુભાઈ એમાં જમનાદાસ કોઈ ક્યાંય કોઈ પટેલની વિરોધ નહોતો. સામે બોલ્યા છે, મીડિયામાં રેકોર્ડ છે એના. આપણે ક્યાં એની ચર્ચા, સમય નથી. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. લલિતભાઈ પાસે છેલ્લો જવાબ લેવા માટે પણ નથી જઈ શકી. વાત એ છે કે રામદાસ અઠાવલે આવીને ભલે સળી કરીને ગયા, પણ એને સ્વીકારી બહુ બધાએ લીધી છે. અને રાજનીતિમાં આ જ કહાણી છે કે જ્યારે ચૂંટણી સામે દેખાતી હોય ત્યારે આપણે જે સામે આવે એને અત્યારે તમે સ્વીકારી લો. પણ 2015, 2017 આ બે ચૂંટણી ગુજરાતે જોઈ લીધી છે, અનામતની આસપાસ લડાયેલી, એના પરિણામો આપણી સામે છે. એટલે મને નથી લાગતું કે ગુજરાતના નેતાઓ કદાચ એ મુદ્દાને પકડી લે, જનતા પર આ મુદ્દાની અસર નહીં થાય. નમસ્કાર.